સાવરકુંડલાના ભગીની સેવા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી। આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સાવરકુંડલાની જાણીતી સામાજિક સંસ્થા ભગીની સેવા મંડળ દ્વારા નારી શક્તિના સન્માનમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહિલા સશક્તિકરણ અને જાગૃતિના સંદેશ સાથે સંસ્થાના હોદ્દેદારો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સંસ્થાના પ્રમુખ રૂપલબેન પી ત્રિવેદી ઉપસ્થિત રહ્યા। તેમની સાથે મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી નીલાબેન વાઘાણી તેમજ ટ્રસ્ટીઓ નીરુબેન સોની અને મનીષાબેન ધોળકિયા સહિતના અન્ય મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો। આ કાર્યક્રમ દરમિયાન વિવિધ વક્તાઓએ નારી ઉત્થાન, સશક્તિકરણ અને સમાજમાં મહિલાઓના મહત્વ વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યા। તેમજ સંસ્થાની છાત્રાલયની દીકરીઓ અને અન્ય સામાજિક સંસ્થાઓની બહેનોએ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો। આ ખાસ અવસરે રૂપલબેન પી ત્રિવેદી, નીલાબેન વાઘાણી, દર્શનાબેન માલાણી અને ક્રિસાબેન ત્રિવેદી દ્વારા કેક કાપી મહિલા દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। સંસ્થાના પ્રમુખ રૂપલબેન ત્રિવેદીએ જણાવ્યું કે મહિલાઓ આત્મનિર્ભર બને અને શિક્ષણ દ્વારા પોતાનું સ્થાન મજબૂત કરે તે જ આ દિવસની સાચી ઉજવણી છે। નીલાબેન વાઘાણીએ સંસ્થાની પ્રવૃત્તિઓ અને મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા પ્રયાસોની વિગતો આપી। આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અને વ્યવસ્થાપન ભગીની સેવા મંડળના ટ્રસ્ટીશ્રીઓ અને સભ્ય બહેનો દ્વારા કરવામાં આવ્યું। રિપોર્ટર કિશોરભાઈ કુમાર, સાવરકુંડલા। રૂપલ ત્રિવેદી, પ્રમુખ સાવરકુંડલા તાલુકા ભગીની સેવા મંડળ। તારીખ 8 માર્ચના દિવસે એટલે આંતરરાષ્ટ્રીય દિવસ, મહિલા દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે। આ અંતર્ગત આજે અમારી સંસ્થા સાવરકુંડલા તાલુકા ભગીની સેવા મંડળ દ્વારા મહિલા ઉત્કર્ષ માટે એક કાર્યક્રમ કરેલું હતું। આ દિવસે ઉજવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે સ્ત્રી ઉત્કર્ષ માટે મહિલા જાગૃતિ લાવવાનો છે। મહિલાઓનું શિક્ષણનો વ્યાપ વધે, કુરિવાજો તથા મહિલાઓને બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે। રાજ્ય સરકાર પણ નારીઓ ઉત્થાનમાં યોગદાન કરી રહી છે, ત્યારે આજે સાવરકુંડલા ભગીની સેવા મંડળ દ્વારા પણ મહિલા ઉત્થાન માટેનું Women's Day to all the lovely women. Happy Women's Day. Happy Women's Day.